કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ પ્રાથમિકતા અછત બાબતે ધ્યાન અપાશે તેવું જણાવાયું હતું, જેમાં કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલની સુરતમાં નિમણૂક બાદ કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે શ્રી ગાંધીએ ચાર્જ સંભાળ્યો હતો, જેમાં મીડિયાને પ્રથમ મુલાકાતમાં પ્રાથમિકતા સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ તો પાણી બાબતે ધ્યાન અપાશે, તેમજ ઘાસચારા અને અછતને લગતી બાબતે વધુ ધ્યાન અપાશે, તેમજ નરેગા યોજનામાં અને રોજગારી બાબતે ધ્યાન અપાશે તેવું જણાવ્યું હતું, તેમજ નર્મદા કેનાલમાં ખેંચવામાં આવતા પાણી બાબતે પણ જણાવ્યું હતું। पहली प्राथमिकता अत्रे कच्छ में अपने समग्र जिला में एकंदरे गत वर्षों चूंटणी में वरसाद ऊँचो थयो छे एटले अछत छे ए आपणी प्रथम प्राथमिकता रहेशे, जेमां पीवाना पाणीनी सिच्युएशन अत्यारे नर्मदाने कारणे आपणी सारा एवा अंते छे। અત્રેથી હું પીવાના પાણી બાબતે આપ મીડિયાની મદદથી સર્વેને અપીલ કરવા માગું છું કે જ્યારે વહીવટીતંત્ર અને તમામ નાના મોટા ગામની અંદર દૂર દરાજના વિસ્તારોમાં વસતા લોકો જ્યારે પીવાના પાણી માટે મથતા હોય તેવા સંજોગોમાં જે લોકો નર્મદાની કેનાલમાંથી ગેરકાયદેસર લિફ્ટિંગ કરી અને સિંચાઈ કરે છે તે લોકો વહીવટીતંત્રને હાલના તબક્કે સહકાર આપે તેવી હું અત્રેથી પ્રથમ તબક્કે અપીલ કરી રહ્યો છું અને જો જરૂર જણાશે તો અમારે આગળ પણ ન છૂટકે પગલાં ભરવાની જરૂરત પડશે। ઘાસ છે એ આપણી બીજી મહત્વની પ્રાયોરિટી છે। જિલ્લામાં 66 ઘાસ ડેપો ચાલુ છે, જે બાબતે પણ આપણને સરકારશ્રીએ પૂરતી માત્રામાં ઘાસ આપેલું છે। ઘાસના જથ્થાની ઉપલબ્ધિ પણ આપણી પાસે કચ્છમાં પ્રોપરમાં પણ પૂરતી છે અને બહારના જિલ્લામાંથી પણ વલસાડ વગેરેથી આપણને અત્યારે ઘાસ મળી રહ્યું છે। તે બાબતમાં હાલ મારી સમક્ષ કોઈ રજૂઆત આવેલી નથી। ત્રીજી આપણી અગત્યની પ્રાયોરિટી રોજગાર હોય, રોજગારમાં પણ અમે પ્રોએક્ટિવ થઈ જિલ્લા વહીવટીતંત્ર અને ડાયરેક્ટર DRDA DDO શ્રી તમામ પ્રોએક્ટિવ થઈ અને વધુમાં વધુ લોકોને રોજગારી મળે અને ખાસ કરીને માત્ર જે તળાવ પ્રકારના ખોદવા પ્રકારના જે કામો થાય છે એને બદલે નરેગાની જે ગાઈડલાઇન્સ છે તે મુજબ સ્થાયી એસેટ ક્રિએશન થાય। માત્ર ચોકડીઓ ખોદવા જે અગાઉના વર્ષોની અંદર આપણે અછત કરતા હતા તેને બદલે જો તળાવ ખોદાતું હોય તો એને પણ પાળા વ્યવસ્થિત બને તે પ્રમાણેની પણ કાર્યવાહી કરવા તંત્ર એક્ટિવ રહેશે અને આ તબક્કે નરેગા બાબતે જે મજૂરો કામ કરી રહ્યા છે તેના માટે હું તમામ જે કચ્છ જિલ્લાની જે જાહેર સેવાભાવી સંસ્થાઓ છે તેમને આપને આ માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે પણ સંસ્થાઓ છે પોતાની દ્રષ્ટિએ ફૂલની ને ફૂલની પાંખડી સરકારશ્રીની લાગણી છે એમ તેમ અઠવાડિયામાં એક દિવસ તમામ સાઇટ ઉપર સુખડી અને છાશનું વિતરણ થાય તે પ્રમાણે કાર્યવાહી કરશે તો વહીવટીતંત્ર તરફથી હું તમામ સંસ્થાઓનો આભારી થઉં છું। મારે એ બાબતે ચકાસણી સર, લખપત તાલુકાની વાત છે, જે અછતગ્રસ્ત ગામો છે તે લોકોની દરખાસ્ત આવેલી છે, શું આગામી આયોજન હશે એ ગામોને અછતમાં લેવા માટે કે ત્યાં ઘાસ ડેપો શરૂ કરવા માટે? એ અમે ચકાસણી કરાવી દઈશું અને જે ઘટતી વ્યવસ્થા કરીશું। સરકારશ્રીએ આપણને કચ્છને પૂરો સહકાર આપવા બાબતે બાંહેધરી આપેલી છે ટોપ તમામ એડમિનિસ્ટ્રેશન તરફથી, કમિશનર રિલીફ તરફથી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી અને સંબંધિત સચિવશ્રીઓ તરફથી પણ આપણને પૂરતી બાંહેધરી આપવામાં આવી છે। એની ચકાસણી કરાવી જરૂર જણાય।